હું ડૉક્ટર સંજય દેસાઈ ગાયનેકોલોજીસ્ટ છું, આઈવીએફ પ્રેક્ટિસ કરું છું અને આજે અગ્ર ગુજરાતમાં મને બોલાવ્યો છે માટે ખૂબ જ આનંદિત છું, ખૂબ ગર્વની લાગણી અનુભવી છું. બધા જ અગ્ર ગુજરાતના સ્ટાફ્સ સુનિલભાઈ, રાજુભાઈ અને સોનુભાઈ સર્વેનો ખૂબ જ આભાર માનું છું. એકચ્યુઅલી મેં એમડી ગાયનેક એટલે ગાયનેકોલોજીસ્ટ નો અભ્યાસ કર્યો છે. હવે ઇનફર્ટિલિટી એટલે કે વંધ્યત્વ, નિસંતાનતાવાળા દંપતીઓ કોઈ પણ ગાયનેક ડૉક્ટર પાસે રૂટીનમાં આવતા હોય. 1997માં મેં મારો એમડીનો અભ્યાસ પૂરો કર્યો અને પછી 2013 સુધી હું ગાયનેક પ્રેક્ટિસ કરતો હતો જામખંભાળિયામાં. અને એ દરમિયાન ઘણા બધા ઇનફર્ટિલિટીના પેશન્ટ્સ એટલે કે વંધ્યત્વના પેશન્ટ્સ મારે રોજે રોજ ઓપીડીમાં આવતા હતા અને એમના જે સોલ્યુશન્સ છે એ ખૂબ જ કઠિન હોય. પ્રાથમિક સારવારમાં વંધ્યત્વમાં સફળતા મેળવવી એ મુશ્કેલ હોય. તો આવા દરેક દર્દીમાં મને ઘણી બધી અગવડતા પડતી હતી, ઘણા બધા પેશન્ટમાં રિઝલ્ટ નહોતા મળી શકતા. પછી હું રાજકોટ શિફ્ટ થયો અને મારા માઇન્ડમાં એક વિચાર આવતો હતો કે આપણે આમાં એડવાન્સ ટેકનોલોજી આપણા હોસ્પિટલમાં પણ લઈ આવીએ. અને એ દરમિયાન મને અમદાવાદ વિંગ્સ આઈવીએફના ડિરેક્ટર ડૉક્ટર જયેશ અમીન સર છે, એમના તરફથી ઓફર આવી કે અમે રાજકોટમાં એક આવું આઈવીએફ સેન્ટર શરૂ કરવા ઈચ્છીએ છીએ. અને મને એ વિચાર ગમ્યો. તો 2015થી હું આ આઈવીએફ પ્રેક્ટિસ રાજકોટમાં વિંગ્સ આઈવીએફના નામથી મેં શરૂ કરેલી અને છેલ્લા 3 વર્ષથી અમે નોવા વિંગ્સ આઈવીએફથી આ પ્રેક્ટિસ અત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રમાં અગ્રગણ્ય આઈવીએફ હોસ્પિટલ તરીકે કરી રહ્યા છીએ. આઈવીએફ એટલે નિસંતાનતાની સારવાર માટેનો અંતિમ તબક્કો. અત્યારે આજના સમયે સરેરાશ 18 થી 20% કપલ એવા છે કે જેમને કોઈને કોઈ કારણોસર બાળક રહેવામાં તકલીફ થાય છે અને એમને હોસ્પિટલે જવું પડે છે. તો આ 18 થી 20% કેસીસ બધા જ પ્રાથમિક સારવારમાં સોલ્વ નથી થઈ શકતા. તો જે દર્દીઓને પ્રાથમિક સારવાર કર્યા પછી પણ જ્યારે સફળતા ન મળે ત્યારે એમને આઈવીએફની સારવારની આવશ્યકતા ઊભી થતી હોય છે. આઈવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે ગર્ભ જે કુદરતી રીતે બહેનોના શરીરમાં બનવો જોઈએ, કોઈ કારણોસર નથી બનતો, તો એ ગર્ભ અમે લેબોરેટરીમાં બનાવીએ છીએ. અને ગર્ભ લેબોરેટરીમાં સરસ બની જાય એટલે એમને યોગ્ય સમયે જ્યારે ગર્ભાશયમાં વાતાવરણ સારું હોય ત્યારે ત્યાં અમે પ્રસ્થાપિત કરીએ છીએ. એટલે એ ગર્ભ ત્યાં 9 મહિના સુધી ડેવલપ થાય છે અને 9 મહિનાના અંતે નિસંતાનતાનું નિવારણ થાય છે, બાળકરૂપી પ્રાપ્તિ થાય છે. આ સિમ્પલ સમજણ હું આઈવીએફને અત્યારે આપણા દર્શક મિત્રોને આપીશ. કારણોની વાત કરીએ કે નિસંતાનતાના કારણો શું છે. અત્યારે શું કામ 18% દંપતીને હોસ્પિટલે જવું પડે છે. પાન, ફાકી, તમાકુનું વ્યસન છે એ ચોક્કસપણે એક બહુ મોટું કારણ છે આપણા સૌરાષ્ટ્રમાં. પણ એની સાથે સાથે બીજા પણ કારણો છે. સૌથી મુખ્ય કારણ જે છે નિસંતાનતાનું એ આજના સમયે મોડા લગ્ન એટલે મેરિડ લાઈફ છે એ કુદરતે જે બનાવેલી છે એના કરતાં આપણે ચૂકી જઈએ છીએ. સામાન્ય રીતે 21 થી 30 વચ્ચેનો જે ઉંમરગાળો બહેનો માટેનો છે એ પ્રેગ્નન્સી માટેનો સાચો સમય છે. પણ અત્યારે બહેનો પણ બધી કેરિયર ઓરિએન્ટેડ લાઈફસ્ટાઈલમાં આવી ગઈ છે. બધાને પોતાની એક ગોલ છે કે મારે આ લેવલ એજ્યુકેશન લેવું છે, મારે આ લેવલનું મારું જોબ પ્રોફાઇલ કરવો છે, મારે આટલું હાંસલ કરવું છે. એને કારણે એમનું જે મેરેજ પ્લાનિંગ છે એ હંમેશા લેટ થતું હોય છે. એટલે ખાસ કરીને આપણા શહેરી વિસ્તારમાં જોઈએ તો બેનો 26, 28, 30 વર્ષના થાય ત્યાં સુધી મેરેજ નથી કરતા હોતા. તો એને લઈને એમની જે 21 થી 30 વર્ષની જે હેલ્ધી સમય છે પ્રેગ્નન્સી માટેનો એ મિસ કરી જતા હોય છે. એટલે મોડા લગ્ન એ સૌથી મોટું પરિબળ છે. આમ જોવો તો સમસ્યા વધી છે એ આપણા માટે, સમાજ માટે એક લાલ બત્તી સમાન કહી શકાય કે આટલી બધી સમસ્યા વધી છે એ આપણા માટે બહુ સારું નિશાની નથી. એની સાથે સાથે ટેકનોલોજી પણ ખૂબ જ અપગ્રેડ થઈ છે અને વંધ્યત્વના સોલ્યુશન ઓલમોસ્ટ પોસિબલ થઈ ગયા છે કે કોઈ દંપતી હોસ્પિટલે આવે વંધ્યત્વવાળા તો કોઈને કોઈ ટ્રીટમેન્ટ દ્વારા પ્રાથમિક સારવારમાં ન સોલ્વ થાય તો આઈવીએફની સારવાર દ્વારા અમે એમને રિઝલ્ટ આપી શકીએ છીએ. બસ નિસંતાનતા એ આજના સમાજનો ખૂબ જ મોટો પ્રશ્ન દિવસે દિવસે થતો જાય છે. એના માટે જાગૃતતા કેળવીએ, સમયસરની લાઈફસ્ટાઈલ આપણી બનાવીએ, આપણા સ્ટ્રેસ ઓછા કરીએ, આપણા વ્યસનથી દૂર રહીએ, બને ત્યાં સુધી ઓર્ગેનિક ફૂડ લેવાનો આગ્રહ રાખીએ. વ્યસનો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે તમાકુ ખૂબ જ નુકસાનકારક છે, માત્ર નિસંતાનતા માટે નહીં, સાથે સાથે કેન્સર પણ ખૂબ જ રાઇઝિંગ પ્રોબ્લેમ છે, એના માટે પણ
તો આપણે નિસંતાનતા ટાળી શકીશું. અને જે કપલ નિસંતાનતા અનુભવી રહ્યું છે, ભોગવી રહ્યું છે, એવા દર્દીઓ માટે ચોક્કસ કહીશ કે આપણે જરાય મૂંઝાવાની જરૂર નથી. ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે અને આપ ટેકનોલોજીના ઉપયોગ થકી ચોક્કસપણે આપણી નિસંતાનતાને દૂર કરી શકશો. એટલે જે આપના મનમાં ક્ષોભ છે, એ ક્ષોભને કારણે આપ હોસ્પિટલની વિઝિટ જો ટાળતા હો તો એ ક્ષોભને દૂર કરજો અને ચોક્કસપણે વિજ્ઞાનનો ઉપયોગ કરજો.